હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. સફળતા દરેકને પોતાના જીવનમાં સફળતા જોઈએ છે. દરેકને પોતાના જીવનમાં સફળ બનવું છે. પરંતુ સફળતા હાંસિલ કરવા માટે, સફળ થવા માટે અમુક નિયમો આપણા જીવનમાં હોવા બહુ જરૂરી છે. કારણ કે સફળતા છે એ એમ જ નથી મળતી. ફક્ત સારા કર્મોથી સફળતા નથી મળતી. દાન પુણ્ય કરવાથી તમને એમ થાય કે મને મારા ધ્યેયમાં સફળ થઈ જશે, મને મારું લક્ષ્ય હાંસલ થઈ જશે, મને સફળતા મળી જશે, નહીં. એકલા નસીબથી તમને તમારા જીવનમાં સફળતા મળે છે? નહીં. ફક્ત મહેનતથી જ તમને સફળતા મળે છે? નહીં. જ્યારે તમારી મહેનત, તમારો પરિશ્રમ, તમારું નસીબ, તમારા કર્મો, તમે જે કંઈ દાન પુણ્ય કર્યું છે એ બધું જ્યારે બધું ભેગું થાય છે ત્યારે તમને તમારા જીવનમાં સફળતા મળે છે. એકલા બોલવાથી તમને સફળતા નથી મળતી, એટલું દાન પુણ્ય કરવાથી સફળતા નથી મળતી. સાથે મહેનત પણ જોઈએ અને નસીબ જોઈએ. જ્યારે આ બધું ભેગું થાય છે ત્યારે તમને તમારા જીવનમાં સફળતા મળે છે. અને સફળતાના પણ અમુક નિયમો હોય છે. એ નિયમો જો તમે અપનાવો તો તમને તમારા જીવનમાં અચૂક સફળતા મળે છે. તો આજે હું એ 8 નિયમોની વાત કરવાની છું. કયા છે 8 નિયમો કે જે સફળતા તમને તમારા જીવનમાં અપાવશે? તો ચલો આજે એ નિયમો વિશે જાણીએ. ટૂંકમાં જાણીશું, બહુ વધારે તમારો સમય નહીં લઉં. પરંતુ મને એમ થયું કે આ સફળતાના નિયમો છે એ બધાને જાણવા જોઈએ, કે જેને પણ પોતાના લક્ષ્ય તરફ આગળ વધવું છે, પોતાના ધ્યેય તરફ આગળ વધવું છે, એને મદદરૂપ થઈ શકે. તો ચાલો જાણીએ એ 8 નિયમો. એમાં સૌથી નંબર 1 છે સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરો. તમારી દિશા છે ને ચોક્કસ હોવી જોઈએ. કારણ કે જ્યારે તમે તમારા લક્ષ્ય પ્રત્યે, ધ્યેય પ્રત્યે તમને કંઈ ખબર જ ન હોય તો તમે તમારા લક્ષ્ય સુધી ક્યાંથી તમને તમારા જીવનમાં સફળતા કેવી રીતે મળી શકે? કેમ કે અસ્પષ્ટ લક્ષ્ય તમારી નિષ્ફળતામાં વધારો કરી શકે છે. માટે તમારે કઈ દિશા તરફ જવું છે એ તમને નક્કી હોવું જોઈએ. તમારું જો લક્ષ્ય, તમારું ધ્યેય સ્પષ્ટ હોય કે મારે આ કરવું છે, અને પછી એને સુધી પહોંચવા માટે પ્રયત્ન ચાલુ કરી દો. એટલા માટે સૌથી પહેલાં તમારું લક્ષ્ય, તમારું ધ્યેય છે એ સ્પષ્ટ કરો. નંબર 2 છે સખત મહેનત અને સમર્પણ. તમે તમારા જીવનમાં સફળતા મેળવવી છે તો સફળતા મેળવવા માટે મહેનત જ એક એમ કહી શકાય કે એક રસ્તો છે. તમે જ્યાં સુધી પરિશ્રમ ન કરો, તમે જ્યાં સુધી મહેનત ન કરો, ત્યાં સુધી તમને સફળતા પ્રાપ્ત થતી નથી. એના માટે મહેનત જોઈએ, પરિશ્રમ જોઈએ. સખત મહેનત જ છે ને એ તમને સફળતા મેળવવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. ધીમે ધીમે પણ સતત ને સતત આગળ વધતા રહો. એટલા માટે બીજું મહત્વનું પગલું છે કે મહેનત કરો, પરિશ્રમ કરો. થોડા દિવસ માટે, થોડા મહિનાઓ માટે તમારા મોજ શોખને જતા કરો. તમારું જે ધ્યેય છે, તમારું જે લક્ષ્ય છે એ સુધી પહોંચવા માટે મહેનત કરો. નંબર 3 છે સમયનું સુનિયોજન. સમયને બગાડવાને બદલે તેને પ્રભાવી રીતે વાપરો. સમયને જો તમે સારી રીતે વાપરશો, સમયનો જો તમે વ્યવસ્થિત સદુપયોગ કરશો તો એ સમય જ તમારું ભવિષ્ય છે ને એ નિર્માણ કરે છે. એટલે કે તમે જો સમયને વ્યવસ્થિત રીતે વાપરશો તો તમારું સમય તમારું ભવિષ્ય છે એ ઉજ્જવળ કરશે. માટે સમયનું વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ કરવું, સમયને વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરવું બહુ જરૂરી છે. અને એવું જરૂરી નથી કે જેને પોતાના જીવનમાં આગળ વધવું છે, કે જે વર્કિંગ વિમેન છે, કે જેને કંઈક આગળ ભણવું છે, એના માટે જ સમયનું સુનિયોજન કે ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ. હાઉસવાઈફ છે એ પણ જો પોતાના ટાઈમને વ્યવસ્થિત રીતે મેનેજ કરે, વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરે તો એ જે વધારાનો સમય છે એ પોતાના માટે કાઢી શકે છે. પોતાની ક્રિએટિવિટી માટે પોતાનો સમય કાઢી શકે છે. એટલે સમયનું સુનિયોજન કરવું જોઈએ. અને જેને પોતાના જીવનમાં સફળ થવું છે એના માટે તો આ સમયનો સદુપયોગ, એક મિનિટ, એક સેકન્ડ છે ને એ બહુ જરૂરી છે. નંબર 4 છે સ્વવિશ્વાસ અને આત્મવિશ્વાસ. તમે જે પણ કંઈ કરી રહ્યા છો એમાં તમારો વિશ્વાસ હોવો જોઈએ. તમે જે કરો છો એનાથી કોઈને નુકસાન નથી થતું, બરાબર છે? કોઈને એનાથી કંઈ તકલીફ નથી થતી.
તો પછી એ કામ કરો ને. તમને શું તકલીફ છે? બીજાને જે કેવું એ કે. તમે જે કરો છો એ બરોબર છે તો બીજાને કહેવા દો. તમને તમારા પોતાના પર વિશ્વાસ હોવો એ બહુ જરૂરી વસ્તુ છે. અને તમારા લક્ષ્ય માટે, તમારા ધ્યેય માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ રહો કે ગમે તે થાય, મારે મારું લક્ષ્ય, મારા ધ્યેય સુધી મારે પહોંચવું જ છે. બરાબર છે? એટલે આત્મવિશ્વાસ જો તમારામાં હશે, કોન્ફિડન્સ હશે, અને કોન્ફિડન્સની સાથે સાથે તમારી મહેનત પણ જોઈએ. ફક્ત બોલવાથી નહીં થાય, મારે આમ કરી નાખવું છે, મારે આમ બનવું છે, મારે આમ કરવું છે, નહીં. બોલવા કરતા કરીને બતાવો તો જ વધારે મહત્વનું છે. નંબર 5 છે સફળતા અને નિષ્ફળતા બંનેમાંથી શીખો. નિષ્ફળતા છે ને એ જ સફળતાની ચાવી છે. નિષ્ફળતા એ એક શિક્ષક છે. જ્યારે આપણને નિષ્ફળતા મળે છે તો આપણને એમાંથી કંઈક શીખવાનું મળે છે, કંઈક અનુભવ મળે છે. એટલે એમાંથી શીખી અને પછી આગળ વધવાનું છે. કારણ કે જો એમનેમ જ સફળતા મળી જાય તો એ સફળતાની મજા શું છે? જ્યારે એમાં નિષ્ફળતા મળે અને એમાંથી આપણને જે શીખવા મળે છે, એ શીખીને જ્યારે આપણને સફળતા મળે છે ને, એની મજા જ કંઈક ઓર હોય છે. એટલે સફળતા અને નિષ્ફળતા એ બંનેમાંથી શીખવાનું છે. નંબર 6 છે વિચારશીલતા અને સર્જનાત્મકતા. એટલે કે નવી વિચારસરણી છે એને અપનાવવો. જીવનમાં જે પણ કંઈ નવો અનુભવ થઈ રહ્યો છે, નવા પરિવર્તનો થઈ રહ્યા છે એને અપનાવવો. એ પ્રમાણે પોતાની વિચારસરણીને બદલાવો. નવું ને નવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરો. તમને જે કંઈ ક્રિએટિવિટી તમારી અંદર છે, તમારી અંદર જે ટેલેન્ટ છે એને બહાર લાવો. તમે ખોટી કોઈ બાબતોમાં કે કોઈ એમ કહી શકાય કે ખોટી પંચાયતમાં જે તમારો સમય બગાડો છો, એના બદલે તમે સર્જનાત્મકતામાં તમારો સમય છે ને એ વાળો. કંઈક નવું ને નવું શીખતા રહો, કંઈક નવું ને નવું જાણતા રહો. તમારે પોતાને છે ને કંઈક નોલેજ મળે એવું આપો. તમારા પોતાને અંદર પોઝિટિવિટી આવે એવા વિચારો લાવો. તમને પોતાને શું ઉપયોગી બની રહ્યા છે એ વિચારો. બરાબર છે? અત્યારે તમારે સર્જનાત્મકતા બહાર લાવવાની છે. તમારી વિચારસરણીને બદલાવવાની જરૂર છે. જેમ જેમ પરિવર્તનો થાય છે એમ એમ તમારી વિચારસરણીને બદલાવતા રહો. નવા પરિવર્તનોને અપનાવતા રહો. એમાંથી શીખો. સમસ્યાઓની સામે નવા ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો. આવું કરવાથી જ તમને તમારા જીવનમાં સફળતા મળશે. નંબર 7 છે શિસ્ત, સેલ્ફ ડિસિપ્લિન, નિયમિતતા અને અનુકૂળતા એ જ સફળતાની ચાવી છે. એટલે કે જ્યાં સુધી તમારા જીવનમાં નિયમિતતા ન હોય ત્યાં સુધી તમને આળસ આવે, તમને કંટાળો આવે એવું બની શકે. તમારું ધ્યેય સ્પષ્ટ છે, તમે બીજા બધા નિયમોને અનુસરો છો, પરંતુ જો નિયમિતતા ન હોય તો એ થોડું રૂકાવટ ઊભું કરે છે તમારા ધ્યેય સુધી પહોંચવામાં. તો જો સેલ્ફ ડિસિપ્લિન તમારામાં હોય, નિયમિતતા હશે, તો તમને તમારા ધ્યેય સુધી પહોંચવામાં ઓછો સમય લાગશે. બરાબર છે? આળસને બને ત્યાં સુધી દૂર કરો, નેગેટિવ વિચારોને દૂર કરો, અને તમારે જે તમારો લક્ષ્ય છે એના પર જ ફોકસ કરવું બહુ જરૂરી છે. અને જો નિયમિતતા હશે ને તો શું થશે ખબર છે? મારે દરરોજ આટલી કલાક તો વાંચવું જ છે ગમે તે થાય. તો એના લીધે તમારા જીવનમાં ફોકસ આવશે. બરાબર છે? એકાગ્રતા આવશે. નંબર 8 છે ઉત્સાહ અને હિંમત. એટલે જ્યારે તમારી અંદર તમારા લક્ષ્ય પ્રત્યે તમને ઉત્સાહ હોય, તમને તમારું લક્ષ્ય છે ને એ ગમતું હોવું જોઈએ. તમારું ધ્યેય છે એ તમને ગમતું હોવું જોઈએ. એ બહુ જરૂરી છે. કોઈ કહે છે અને બધા કહે છે એટલા માટે મેં મારું લક્ષ્ય રાખ્યું છે, નહીં. તમને પોતાને કરવું છે. તમારું પોતાનું એ ધ્યેય છે અને તમારે ખુશીથી એ પ્રાપ્ત કરવું છે. એ બહુ જરૂરી છે. મોટું સપનું જોયું અને તે માટે ઝઝૂમતા પણ શીખો. તે માટે થોડા મોટસોપ જતા કરતા પણ શીખો અને પરિશ્રમ કરો. હિંમત રાખો. ગમે એવી સમસ્યાઓ સામે લડવાનું શીખો. હિંમત રાખો અને ધીરજ પણ એટલી જ હોવી જોઈએ. જ્યારે તમારે તમારા ધ્યેય સુધી પહોંચવું હોય તો એ ધ્યેય સુધી પહોંચવા માટે
ધીરજ પણ એટલી જ હોવી જોઈએ. એટલે જ્યારે તમારું લક્ષ્ય છે એ તમને પોતાને ગમતું હશે, તમારા પોતાની ખુશી માટે હશે, તો ઓટોમેટિક તમારો ઉત્સાહ હશે એને પ્રાપ્ત કરવા માટે. એટલે ઉત્સાહ અને હિંમત સફળતા મેળવવા માટે બહુ જરૂરી છે. કોઈએ કીધું અને તમે એ ધ્યેય રાખ્યો હોય, તમે એ માટે મહેનત કરો, તો એ તમને સફળતા કદાચ મળી પણ જાય, પણ તમને એમાં ખુશી નહીં મળે. એટલા માટે લક્ષ્ય હંમેશા એવું નક્કી કરો કે જે તમને ખુશી આપે, જે કામ કરવું તમને ગમે, બરાબર છે, એ કામ તમે કરો, એ લક્ષ્ય તમે રાખો. એટલે સફળતા છે એ એક દિવસની પ્રક્રિયા નથી, તે સતત પ્રયત્નો અને ધૈર્ય સાથે મેળવી શકાય છે. સફળતા એક દિવસમાં તમને સફળતા મળતી નથી. એટલે જીવનમાં જો મેં કહ્યા છે એ નિયમોને અપનાવવાથી તમને ચોક્કસ સફળતા છે એ પ્રાપ્ત થશે. એક વખત ટ્રાય કરી જુઓ, એક વખત પ્રયત્ન કરી જુઓ, એક વખત આ નિયમોને અપનાવી જુઓ અને પછી જુઓ. એક વાત હું હજી પણ કહીશ કે તમે તમારું લક્ષ્ય એવું નક્કી કરો કે જે તમને પોતાને ગમતું હોય. બીજાએ કહ્યું છે કે તમારે આ કરવાનું છે અને તમે એ કરો નહીં. તમને પોતાને કરવું છે અને એટલા માટે હું મહેનત કરીશ અને એટલા માટે હું પરિશ્રમ કરીશ અને મેળવીને જ લઈશ, એ માટે કરો. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી